તે પ્રસન્ન થશે વાસ્તુદેવ. મેળવો સુખ, સમૃદ્ધિ અને શાંતિ. જુઓ વાસ્તુ દર્પણ દર શનિવારે સવારે 7:30 વાગે. જીએસટીવી લોન્ચ કરે છે તેના વ્યુઅર્સ માટે મોબાઈલ એપ, જેમાં તમને મળશે લેટેસ્ટ હેડલાઇન્સ, પુશ નોટિફિકેશન્સ દ્વારા ફાસ્ટેસ્ટ બ્રેકિંગ ન્યૂઝ એલર્ટ્સ, આ ઉપરાંત લાઈવ ટીવી, ગુજરાતના જિલ્લાવાર તમામ સમાચાર, બોલિવૂડ અને ગુજરાતી સિનેમાનો ખજાનો, ગુજરાતના લેટેસ્ટ વિડીયો. ડાઉનલોડ કરો આજે જ જીએસટીવી ન્યૂઝ એપ. નમસ્કાર, બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું હિતાંશ. સૌપ્રથમ વાત કરીએ તો મંગળવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો. શરૂઆતના તબક્કામાં માર્કેટનો કારોબાર એક સીમિત રેન્જમાં હતો, પરંતુ અંતિમ કલાકોમાં માર્કેટમાં દિવાળીનો માહોલ બન્યો, જેને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.7% સુધીની તેજી નોંધાઈ. હેવી વેઇટની સાથે સાથે મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં સુસ્તી જોવા મળી. બીએસસીના મિડકેપ ઇન્ડેક્સમાં 0.5%, જ્યારે નિફ્ટીના મિડકેપ ઇન્ડેક્સમાં 0.3%નો ઘટાડો નોંધાયો. અન્ય સેક્ટર વાઇઝ મુવમેન્ટની વાત કરીએ તો નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 1.1%, એફએમસીજી અને આઈટીમાં 1%, ફાર્મામાં 0.5% અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 0.6%નો વધારો નોંધાયો, જ્યારે નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો નોંધાયો. એનએસસી પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી, જેમાં 735 સ્ટોક્સમાં વધારાની સામે 775 સ્ટોક્સમાં ઘટાડો અને 71 સ્ટોક્સમાં કોઈ મૂવમેન્ટ નથી જોવા મળી. માર્કેટ મૂવમેન્ટની વાત કરીએ તો સેન્સેક્સમાં 182.58 પોઈન્ટના વધારા સાથે 26,697.82 પોઈન્ટ પર ક્લોઝ થયો છે, જ્યારે નિફ્ટી 51 પોઈન્ટના વધારા સાથે 8,221.80 પોઈન્ટ પર બંધ આવ્યો છે. માર્કેટના હીરો શેર તરફ નજર કરીએ તો ટાટા મોટર્સનો શેર 16.25 રૂપિયાના વધારા સાથે 470.65 રૂપિયા પર ક્લોઝ થયો છે, જ્યારે ટેક મહિન્દ્રાનો શેર 15.15 રૂપિયાના વધારા સાથે 484.55 રૂપિયા પર ક્લોઝ થયો છે. બીપીસીએલના શેરની વાત કરીએ તો 16.80 રૂપિયાના વધારા સાથે 628.65 રૂપિયા પર ક્લોઝ થયો છે, જ્યારે વિપ્રોનો શેર 10.20 રૂપિયાના વધારા સાથે 463.75 રૂપિયા પર બંધ આવ્યો છે. હવે માર્કેટના ઝીરો શેર તરફ નજર કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર 95.60 રૂપિયાના ઘટાડા સાથે 3,366.75 રૂપિયા પર ક્લોઝ થયો છે, જ્યારે હિન્દાલ્કોનો શેર 5 રૂપિયાના ઘટાડા સાથે 176.95 રૂપિયા પર બંધ આવ્યો છે. ઝી એન્ટરટેનમેન્ટના શેરની વાત કરીએ તો 10.50 રૂપિયાના ઘટાડા સાથે 441.80 રૂપિયા પર ક્લોઝ થયો છે, જ્યારે ભેલનો શેર 2.05 રૂપિયાના ઘટાડા સાથે 125.45 રૂપિયા પર બંધ આવ્યો છે. તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાય છે ચાણક્ય ગ્રુપના ફાઉન્ડર પરેશભાઈ ગોરધનદાસ. સ્વાગત છે પરેશભાઈ આપનું જીએસટીવીમાં. પરેશભાઈ, વાત કરીએ તો માર્કેટમાં લેવાલી જોવા મળી છે, શું કહેશો માર્કેટની આવી મુવમેન્ટ વિશે? બજારમાં મજબૂત અપટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારે ટ્રેન્ડ રિવર્સલ થાય એટલે કે મંદીમાંથી બજાર તેજીમાં દાખલ થાય ત્યારે શરૂઆતની થોડી સેશનો દરમિયાન હમણાં જે જોવાય છે તે રીતની વોલેટાલિટીનું પ્રમાણ વધારે હોય છે, અને તે મુજબ જ છેલ્લી થોડી સેશનોથી ભારતીય બજારમાં સેન્સેક્સ નિફ્ટીમાં વધઘટનું પ્રમાણ વધારે રહ્યું છે. જી બિલકુલ. વાત કરીએ તો અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં 0.25%નો વધારો થાય તેવી શક્યતા છે. તો ફેડરલની બેઠકને લઈને માર્કેટમાં કેવા પ્રકારની ચર્ચા છે અને વ્યાજદર વધે તો એફઆઈઆઈનું વલણ કેવું રહેશે?
છેલ્લી લગભગ 2 મિટિંગોથી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાનું ટાળ્યું હતું, પરંતુ જે છેલ્લી મિટિંગ થઈ તેમાં તેમણે ડિસેમ્બરની મિટિંગ વખતે વ્યાજદર વધારાશે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધેલો. અને તે પછીના જે 3 મહિના દરમિયાન જે એક પછી એક આર્થિક આંકડાઓ અમેરિકામાંથી આવી રહ્યા છે, અમેરિકાના રોજગારીના આંકડા કહીએ અથવા તો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા, હાઉસિંગ સેક્ટરના ભાવના આંકડા, હાઉસિંગ સેક્ટરના વેચાણો, ઓટોમોબાઈલના વેચાણો વગેરે તમામ આંકડાઓ એક પછી એક પ્રોત્સાહક આવતા જાય છે અને દરેકમાં અમેરિકન અર્થતંત્ર મજબૂત રીતે પ્રગતિ કરી રહ્યું હોય તેમ સ્પષ્ટ દેખાય છે. સામે પક્ષે જે નવા પ્રમુખ આવી રહ્યા છે તે નવા પ્રમુખને કારણે લિક્વિડિટી વધશે અને કદાચ ફુગાવો વધશે તેવી સંભાવના ફેડરલ રિઝર્વને અત્યારે લાગે છે અને તેથી ફુગાવાને અંકુશમાં રાખવા માટે પણ તેઓ આ વખતની મિટિંગમાં વ્યાજદરમાં લઘુત્તમ 25 બેઝિક પોઈન્ટ અને ઉપરમાં લગભગ 50 બેઝિક પોઈન્ટનો વધારો આપે તે સંભાવના છે. જી, આપણી સાથે આજના પહેલા દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે જફરુલ્લા ખાન. જી, આપનો સવાલ જણાવો. હું આપનો ચાહક છું. હવે મારે છે ને મારી પાસે એક રેટના ઘણા બધા શેર છે, મને પૈસાની જરૂર છે, તો હું હમણાં કાઢું કે ફેબ્રુઆરીમાં કાઢું? મારી દ્રષ્ટિએ આગામી સમયગાળામાં ડિસેમ્બર રેલીની એક તો શરૂઆત ડિસેમ્બર રેલી ચાલુ રહે અને બજાર વધારે મજબૂત ઉંચકાય તેવી ગણતરી છે. આ ઉપરાંત જાન્યુઆરી શરૂ થતાં બજેટની અપેક્ષાઓ પણ શરૂ થઈ જશે અને બજેટમાં આપણે સૌ જેમ અત્યારે માનીએ છીએ તેમ કોર્પોરેટ દરમાં થોડો ઘટાડો આવે, આવકવેરાના દરમાં ઘટાડો આવે વગેરે સંભાવનાઓ છે. એટલે અત્યારે શેરો વેચી નાખવાને બદલે લગભગ 4-5 અઠવાડિયા પછી વેચશો તો કદાચ વધારે સારા ભાવ મળી શકે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે મુકેશભાઈ. જી મુકેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હાજી, મારે પરેશભાઈને એક સવાલ પૂછવાનો છે કે અમૃતાંજન હેલ્થ કેરમાં લો વોલ્યુમ શેર છે પણ આજે ઓચિંતાનું એકદમ વોલ્યુમ વધ્યું છે, તો એમાં એન્ટ્રી લેવાય અથવા તો કોઈ બીજો સારો શેર મને સૂચવી શકશો સાહેબ? અત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આપણે વધઘટનું પ્રમાણ તીવ્ર છે, પરંતુ એક પછી એક મિડ કેપ શેરોમાં નવી ને નવી તેજી ચાલતી રહી છે અને તેમાં તમે જેમ દર્શાવ્યું તેમ અત્યાર સુધી અજંટા ફાર્માના શેરમાં એક મજબૂત ઉછાળો હતો. હવે આગામી દિવસોમાં કદાચ અમૃતાંજનના શેરમાં પણ તેવો ઉછાળો આવી શકે. આજે આ શેરનો ટ્રેક રેકોર્ડ મેં નથી જોયો, પરંતુ અત્યારના તબક્કે જોઈએ તો શોર્ટ ટર્મ એંગલથી ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, વેદાંતા આ શેરોમાં એક મજબૂત ઉછાળાની જગ્યા દેખાય છે. ફર્ટિલાઇઝર સેક્ટરમાં ચંબલ ફર્ટિલાઇઝર કે જે 69-70 ઉપર છે તે પણ આગામી દિવસોમાં ઝડપથી ઉંચકાય તેવી ગણતરી છે. જી, આપણી સાથે અમિતભાઈ જોડાયા છે. અમિતભાઈ, આપ કયા શેર અંગે જાણકારી મેળવવા ઈચ્છો છો? આપણે સાહેબ નેટવર્ક 18 ઇન્ફોસિસ વિશે જાણવું છે. નેટવર્ક 18માં લાંબા ગાળાનું ભાવિ ચોક્કસ સારું છે. શોર્ટ ટર્મમાં આ શેરમાં એકદમ ધીમો સુધારો જોવાશે તેવી ગણતરી છે, એટલે એકદમ ઝડપથી તમને ઉછાળો બતાવી દે તે સંભાવના ઓછી લાગે છે. ઇન્ફોસિસ બોટમ આઉટ થઈને હવે ધીમો ધીમો સુધારા તરફી થઈ ગયો છે, એટલે આગામી મહિનાઓમાં તમને ઇન્ફોસિસ સારો વધશે તેવી સંભાવના ઘણી વધારે છે. જી, આપણી સાથે આશીષભાઈ જોડાય છે. આશીષભાઈ, આપનો માર્કેટ અંગેનો પ્રશ્ન જણાવો. હાજી સાહેબ, ઓએનજીસી મને લેવા છે અને ટાટા મોટર્સ સાહેબ અહીંથી મને સેલ કરવાવું. આજે જે મીટિંગ થઈને આ છે તો સેલ કરાય ખરી અને 4-5 દિવસ માટે? 4-5 દિવસના એંગલથી લેવાય તો તમારે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, વેદાંતા આ શેરોમાં ફોકસ કરી શકાય. આ ત્રણેય શેરો આગામી દિવસોમાં સુંદર ઉછાળો આપી જાય તેવી ગણતરી છે. જી, વાત કરીએ પરેશભાઈ તો એનપીએ વધી હોવા છતાંય ભારતીય બેંકોને કોઈ ખતરો નહીં હોવાનું મૂડીઝનું કહેવું છે. માર્કેટમાં તેની કેવી અસર થશે? એનપીએ માટે 2 કારણ છે. એક તો કેટલીક બેંકોમાં એકદમ ફ્રોડ્યુલન્ટ ધિરાણો થયા છે કે કંપનીનું અસ્તિત્વ જ ન હોય, ધિરાણકારનું અસ્તિત્વ ન હોય અથવા ગુમ થઈ ગયો તેવા ધિરાણો થયા હોય. બાકી કેટલીક વખત અર્થતંત્રની મંદીને કારણે એનપીએનો પ્રશ્ન ઊભો થયો છે, એટલે તેવી કંપનીઓમાં પાવર સેક્ટરને અપાયેલા ધિરાણો અથવા તો સ્ટીલ સેક્ટરને અપાયેલા ધિરાણો મુખ્ય છે. એટલે જો અર્થતંત્ર રિકવર થાય તો આ 2 સેક્ટરમાં થોડોક સુધારો આવે અને આ એનપીએમાં રિકવરી આવી શકે. એટલે આ બધા પાસાને જોઈને મૂડીઝ દ્વારા તારણ અપાયું હોય તેવી ગણતરી છે. જી, આપણી સાથે વિજયભાઈ જોડાય છે. વિજયભાઈ, આપનો માર્કેટ અંગેનો સવાલ જણાવો. મારી પાસે મોન્ટે કાર્લો અને એમસીએક્સના શેર છે, તો શું કરવું? આપનો અવાજ ઓછો આવે છે, એક વખત ફરી કહેશો? હલો, મારી પાસે એમસીએક્સ અને મોન્ટે કાર્લોના શેર છે, તો શું કરવું? મોન્ટે કાર્લોમાં તો અત્યારે એવો કોઈ હજી આકર્ષણ કે કસ નથી દેખાતો કે એકદમ ઝડપથી આપણને કમાઈ આપે અથવા ભાવ વધી જાય.
પરંતુ MCXનો શેર જાળવી રખાય, કારણ કે બે વસ્તુ છે. એક તો નજીકના સમયગાળામાં BSE અને તે પછી NSEનો પબ્લિક ઇસ્યુ આવી રહ્યો છે, અને સ્વાભાવિક છે કે જ્યારે એક સેક્ટરની કંપનીનો IPO આવતો હોય ત્યારે તે સેક્ટરની જે મુખ્ય કંપની હોય તેના શેર એકદમ ઝડપથી વધે, અને તે પાસું ધ્યાનમાં રાખીએ તો BSE અને NSEના IPO વખતે MCXનો શેર આપણને હજી સુંદર ઉછાળો બતાવી શકશે. જી, આપણી સાથે અનેક કોલર જોડાય છે. ફરબીન જી, આપનો સવાલ જણાવો. હાજી, સન ટીવી મારે સેલ કરવા છે અને IOC લેવા છે, તો શું કરવું જરા જણાવો. IOC ચોક્કસ લઈ શકાય, કારણ કે ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં IOC સૌથી મોટી કંપની છે, અને ભારતમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસનું જે માર્કેટ છે તેનો લગભગ 50% થી 52% હિસ્સો કેવળ ઇન્ડિયન ઓઇલ પાસે જ છે, અને હજી પણ આ શેરમાં મોટા ઉછાળાની જગ્યા દેખાય છે. એટલે ઇન્ડિયન ઓઇલ ચોક્કસ લઈ શકાય, પરંતુ અત્યારના તબક્કે જો અન્ય કોઈ કારણ ન હોય તો સન ટીવી વેચવાની સલાહ નથી, કારણ કે જે 499-500 આસપાસ આ શેર ચાલી રહ્યો છે તે આગામી સમયગાળામાં એક મજબૂત ઉછાળો આપી જાય તેવી જગ્યા છે. તામિલનાડુ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં સન ટીવીની ઘણી મોટી પકડ છે, અને અત્યાર સુધી તેની વિરોધી પાર્ટી સત્તા ઉપર હતી. હવે જે ડેવલપમેન્ટ આપણે જે જોયા તેને કારણે કદાચ સન ટીવીને થોડોક ફાયદો થઈ શકે તેવી સંભાવના છે. જી, આપણી સાથે મીનાબેન જોડાય છે. મીનાબેન, આપનો સવાલ જણાવો. મેં GSFC મારે કરંટ GSFC અને IDFC બેંક એ મારે ખરીદવા છે કરંટ લેવલે, તો શું યોગ્ય છે, અને ના હોય તો તમે મને બીજી એક બેંક અને મને એડવાઇસ કરજો. GNFCના શેરે તો એમ જોઈએ તો સારું એવું રિટર્ન આપ્યું છે. હજી નાના ઉછાળાની જગ્યા ચોક્કસ બાકી છે, પરંતુ હવે ભાવ સારો એવો વધી ગયો છે, એટલે તેમાં રોકાણ કરો તો નાનું રોકાણ જ કરજો. મારી દ્રષ્ટિએ GNFCને બદલે ચંબલ ફર્ટિલાઇઝર, GSFC, મદ્રાસ ફર્ટિલાઇઝર, RCF વગેરે ખાતર શેરો વધારે સારા છે, અને તેમાં વધારે સારું ટકાવારીની દ્રષ્ટિએ રિટર્ન મળી શકશે. અન્ય જે તમે IDFC બેંક કહી તેમાં લોંગ ટર્મ એંગલથી રોકાણ કરી શકાય, શોર્ટ ટર્મમાં પૈસા મળી જાય તેવી સંભાવના ઓછી છે. તેને બદલે જો અત્યારના નીચા ભાવે રોકાણ કરવું હોય તો એક તો સાઉથ ઇન્ડિયન બેંકનો શેર સારો છે. એક્સિસ બેંક જે કરેક્શન પતાવીને હવે તેજી તરફી થવા લાગ્યો છે તે શેરમાં પણ રોકાણ કરી શકાય. જી, આપણી સાથે જીતેન્દ્રભાઈ જોડાય છે. જીતેન્દ્રભાઈ, આપ શેર માર્કેટ અંગે શું જાણવા ઈચ્છો છો? સર, મારે બેન્કિંગ સેક્ટરમાં IOB નો લોંગ ટર્મ માટે કોલ લેવો છે, તો એમાં ભાવથી કરંટ ભાવથી લઈ શકાય? IOBમાં લોંગ ટર્મ માટે ચોક્કસ રોકાણ કરી શકાય. એકદમ શોર્ટ ટર્મ એટલે કે થોડા મહિનામાં મોટું રિટર્ન મળી જાય તેવી આશા ઓછી છે. જી, રાજેશભાઈ જોડાય છે આપણી સાથે. રાજેશભાઈ, આપનો માર્કેટ અંગેનો સવાલ જણાવો. અચ્છા, હવે ખેરિયા સિરામિક અને કેપિટલ ફર્સ્ટ બેમાંથી સારો કેવો લેવાય, અને સ્ટોપ લોસ આપો ને જરા. કેપિટા ફર્સ્ટમાં સટ્ટાકીય રીતે થોડું કામકાજ કરી શકાય, બહુ મોટું રોકાણ તેમાં કરવું સલાહ ભરેલ નથી. અન્ય જે સિરામિક શેર કયો તેમાં અત્યારે એવું કોઈ આકર્ષણ નથી દેખાતું. જી, વાત કરીએ તો ટાટા મોટર્સના 2400 કરોડ રૂપિયાની જે બ્લોક ડીલ થતા સ્ટોક્સના ભાવમાં 5% ઉછાળો નોંધાયો, તો આ સ્ટોક્સના રોકાણકારોને આપ શું સલાહ આપશો? ટાટા મોટર્સનો શેર છેલ્લા થોડા સમયગાળામાં છેલ્લા લગભગ 2 અઠવાડિયામાં સારો એવો વધ્યો છે. એકંદરે કમાણીની સરખામણીમાં શેર સારો એવો ઊંચો છે, એટલે હાલના તબક્કે બહુ મોટું નવું રોકાણ કરી દેવું સલાહ ભરેલ નથી લાગતું. જી, જયદીપભાઈ જોડાય છે. જયદીપભાઈ, આપનો માર્કેટ અંગેનો પ્રશ્ન જણાવો. સર, HCL ઇન્ફોસિસ્ટમ ઘણો ઊંચો શેર આવી ગયો છે લો લેવલથી, તો હજી આમાં બાઇંગ કરી શકાય સર લોંગ ટર્મ માટે? HCL ઇન્ફોસિસ્ટમે છેલ્લા લગભગ 15 દિવસમાં સારો એવો ઉછાળો આપ્યો. હજી પણ આ શેરમાં લગભગ 5 થી 10 રૂપિયા વધવાની જગ્યા દેખાય છે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાય છે, ભરતભાઈ. ભરતભાઈ, આપનો સવાલ જણાવો. પરેશભાઈ, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન આ ભાવથી લેવાય? મારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે. મારી દ્રષ્ટિએ આ શેર છેલ્લા થોડા દિવસોમાં સારો એવો ચાલી ગયો છે, તેમ છતાં હજી રોકાણની જગ્યા છે, ઉછાળાની જગ્યા છે, પરંતુ એકદમ મોટું રોકાણ આ એક જ શેરમાં કરી દેવું તેને બદલે આ શેર ઉપરાંત નીચા ભાવનો એક મદ્રાસ ફર્ટિલાઇઝરનો શેર છે, ચંબલ ફર્ટિલાઇઝર, RCF, આ શેરોમાં રોકાણ કરી શકાય. આ શેરો સારા એવા વધવાની જગ્યા છે. ફર્સ્ટ સોર્સમાં થોડુંક રોકાણ 40-50 હજારનું ચોક્કસ કરો, એમાં વાંધો નહીં આવે. જી, મુકેશભાઈ જોડાય છે. જી, સવાલ જણાવો આપનો મુકેશભાઈ. સુનિલ હાઈટેક બોનસ અને સ્પ્લિટ થયા પછી બહુ ઘટ્યો છે, તો આપનું શું ધ્યાન છે? આ મથાળે લેવાય?
સુનિલ હાઈટેકમાં સ્વાભાવિક છે કે કોઈ પણ શેરમાં બોનસ આવે એટલે શેરનું વિભાજન થાય અને ઘટાડો આવે, પરંતુ સુનિલ હાઈટેકે કરેક્શન પૂરું કરીને અપટ્રેન્ડ શરૂ કરેલો છે અને તેનું ભાવિ ઘણું સારું છે. અગાઉ પણ આ પ્લેટફોર્મ ઉપર દર્શાવ્યું છે કે બેલેન્સ ઓફ પ્લાન્ટનું આ કંપની કામ કરે છે, એટલે કે મોટો પ્રોજેક્ટ લાર્સન પાસે હોય કે અન્ય કોઈ પાસે હોય ને જે પરચુરણ કામકાજ હોય પ્રોજેક્ટને લગતા એ બધા કામ સુનિલ હાઈટેકને મળે છે, પરંતુ તે રીતે પણ લગભગ 1500-2000 કરોડનો બિઝનેસ આ કંપની કરી લે છે, એટલે આ શેરમાં રોકાણ જાળવી રખાય, કરી પણ શકાય. જી, પરેશભાઈ જોડાય છે. પરેશભાઈ, આપનો માર્કેટ અંગેનો સવાલ જણાવો. હા, ક્વિકહિલમાં સાહેબ શું કરાય? કયો શેર કયો? ક્વિકહિલ. હાજી, ક્વિકહિલ ટેકનોલોજી લાગેલા શેર છે. ક્વિકહિલના શેરમાં લિસ્ટિંગ પછી નિરાશા જ મળી છે, પરંતુ જે છેલ્લો ટ્રેન્ડ આ શેરમાં હવે જોઈએ તો હવે આ શેર કરેક્શન પૂરું કરીને એકદમ ધીરે સુધરે તેવી અપેક્ષા છે, પરંતુ ક્યારે નુકસાનમાંથી આપણને બહાર લાવશે તે કહેવું મુશ્કેલ છે. જી, મુન્નાભાઈ જોડાઈ ચૂક્યા છે. મુન્નાભાઈ, પ્રશ્ન જણાવો આપનો. સર, આપણે અદાણી એન્ટરપ્રાઇઝ માટે લોંગ ટર્મ માટે લઈ શકાય શેર, અને એસટીએલ ઇન્ફો સિસ્ટમને સર મેં હમણાં પ્રશ્ન સાંભળ્યો તો એ આપણે લોંગ ટર્મ માટે ભૂલી શકાય લઈને, તો સ્ટોક ખરો મલ્ટીબેગર થઈ શકે સર આ ભાવથી? HCL ઇન્ફો સિસ્ટમ છેલ્લા 15-20 દિવસ 3 અઠવાડિયામાં સારો એવો વધ્યો છે, પરંતુ આ અત્યારે રોકડાના જે શેરો ચાલે છે તે કોઈ મલ્ટીબેગર ગણવાને બદલે કે લાંબા સમય માટે પોર્ટફોલિયો લેવા માટે નથી. આ બધા શેરો 4 થી 8 અઠવાડિયામાં એકદમ ઝડપથી વધે, પછી ઓપરેટર તેમાંથી ખસી જાય એટલે શેર તૂટી જાય છે. એટલે આ એંગલથી HCL ઇન્ફો સિસ્ટમ પણ તમે હજી 1-2 અઠવાડિયા માટે લો, થોડો નફો કરો, નીકળી જાઓ, તે અલગ વાત છે. બાકી તેમાં લોંગ ટર્મ એંગલથી પડવાની જરૂર નથી. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને જે અદાણી ટ્રાન્સમિશન, આ ત્રણેય શેરોએ એમ તો સુંદર રિટર્ન, આ ત્રણેય શેરોમાં જે સુંદર રિટર્નની જગ્યા છે. અદાણી ટ્રાન્સમિશનની જ વાત કરીએ તો 24 આસપાસ આ પ્લેટફોર્મ ઉપર જ ગયો હતો, તે પછી 65 થયો અને અત્યારે લગભગ 56 આસપાસ ચાલી રહ્યો છે. હવે તેમાં એકદમ ધીમા સુધારાની જગ્યા બાકી છે, જ્યારે અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ આ બે શેરોમાં હજી રિટર્ન મળી શકશે. જી, વિઠ્ઠલભાઈ જોડાય છે. વિઠ્ઠલભાઈ, સવાલ જણાવો. રાજકોટથી બોલું. આપણે 6 તારીખ પછી આઈપીઓ આવ્યો તો લેબનો, એમાં આપણે ભર્યા છે, તો એમાં આપણે લાગે તો રાખવા કે લિસ્ટિંગ ટાણે વેચી નાખવા? કયા શેરની વાત કરી? જો તમે લોરસ લેબની વાત કરતા હો તો લોરસ લેબ 19મીએ લિસ્ટિંગ થાય તે પછી શરૂઆતના તબક્કામાં તો એકદમ નાનું રિટર્ન જ આપશે તેવી સંભાવના છે, પરંતુ તે પછીના સમયગાળામાં આ શેરમાં, એટલે લગભગ થોડા અઠવાડિયા પછી આ શેરમાં સુંદર ઉછાળો આવે તે સંભાવના વધારે છે. જી, પ્રકાશભાઈ જોડાય છે. પ્રકાશભાઈ, આપ કયા શેર અંગે જાણકારી મેળવી છો? વાત થઈ ને ક્વિકહિલની સાહેબ, આપોને લાઈન. જી, ક્વિકહિલમાં તો અગાઉ મેં તમને કહી દીધું કે ક્વિકહિલમાં ઉછાળાની જગ્યા બહુ ધીમી છે, એટલે ક્યારે નુકસાનમાંથી બહાર આવીને નફામાં આવશે તે કહેવું એકદમ મુશ્કેલ છે. જી, માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ આપણી સાથે આગળ પણ જોડાયેલા રહેશે. હાલ બિઝનેસ પ્લસ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, લઈશું એક બ્રેક. પ્રસ્તુત છે ફોર્ચ્યુન ધમાલ ઓફર. હવે 17% લો એબ્ઝોર્પ્શન વાળા ફોર્ચ્યુન કપાસિયા તેલના 5 લીટરના જારની સાથે મેળવો 90 રૂપિયાના લાંબા દાણા વાળા ખુશબુદાર ફોર્ચ્યુન ટ્રેડિશનલ 500 ગ્રામ બાસમતી ચોખા બિલકુલ ફ્રી. બ્રેક બાદ ફરી એકવાર બિઝનેસ પ્લસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપણી સાથે માર્કેટ એનાલિસ્ટ પરેશભાઈ જોડાયેલા છે. પરેશભાઈ, જાણવા માંગીશ કે ફાર્મા સેક્ટરના રોકાણકારોને આપ શું સલાહ આપશો? કયા સ્ટોક્સને પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ અને કયા સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ? ફાર્મા શેરોમાં સન ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ, લુપિન, આ ત્રણેય શેરો લોંગ ટર્મ એંગલથી પોર્ટફોલિયોમાં રાખવા જેવા છે. આ ઉપરાંત શોર્ટ ટર્મ માટે જોઈએ તો મર્ક લેબોરેટરી, મર્ક જે કે મલ્ટીનેશનલ કંપની છે, તેના શેરમાં એક આકર્ષણ વધવા લાગ્યું છે અને શોર્ટ ટર્મમાં તે શેરમાં પૈસા મળી શકશે, એટલે તે શેર ધ્યાનમાં રાખી શકાય. અરવિંદો ફાર્માનો શેર સારો છે.
આ ઉપરાંત બાયોકોન અને સિન્જીન આ બે શેરો પણ આવતા 1-2 મહિનામાં સારો એવો રિટર્ન આપી જાય તેવી ગણતરી છે. જી જિગ્નેશભાઈ જોડાય છે. જિગ્નેશભાઈ આપનો સવાલ જણાવો. કૌશલ ટ્રેડલિંક શેર લેવા છે તો લઈ શકાય અથવા બીજો એક શેર જણાવો જે લઈ શકાય સાહેબ? કૌશલ ટ્રેડિંગ અને ઇન્ફીબીમ આ બે શેરમાં મજબૂત સટ્ટો ગૂંથાયેલો છે. એટલે સટ્ટો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણને કમાઈ આપે. સટ્ટો જે દિવસે ઓપરેટર હાથ ખેંચી લે તે દિવસે શેર તૂટી જાય. એટલે તે પાછું સમજીને જે કામ કરવું હોય તે કરી શકાય. જી અનિલભાઈ જોડાયા છે. અનિલભાઈ આપનો પ્રશ્ન જણાવો. આજે ગુડ ઇવનિંગ. મારી પાસે સુબેક્સ પડ્યા છે 13 રૂપિયાના ભાવના 500 શેર અને ફ્યુચર કન્ઝ્યુમર પડ્યા છે 25 રૂપિયાના ભાવના 500 શેર. આ બે શેરમાં શું કરવું જોઈએ? સાઉથ ઇન્ડિયન બેંકમાં બદલો કરી શકાય? આ બંને શેરમાંથી સાઉથ ઇન્ડિયન બેંકમાં ચોક્કસ બદલો કરી શકાય, કારણ કે સાઉથ ઇન્ડિયન બેંક ધીરે ધીરે કરેક્શન પૂરું કરીને હવે તેજી તરફી આગળ વધી રહી છે. આ તબક્કે સુબેક્સ કે અન્ય શેર જે તમે બતાવ્યો તેમાં એકદમ ઉછાળો આવે તેવી સંભાવના અત્યારે તો નથી દેખાતી. કદાચ થોડા અઠવાડિયા પછી કે થોડા દિવસો પછી ઓપરેટર આ બે શેરને હાથ ઉપર લે અને શેર ચાલી જાય તો એ વખતની વાત છે. અત્યારની પોઝિશનમાં આ બે શેરમાં એવો કોઈ કરંટ નથી દેખાતો. જી આપણી સાથે નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ પ્રશ્ન જણાવો. મારી પાસે રિલાયન્સ પાવર ફેબ્રુઆરી મહિનામાં 58 રૂપિયામાં લીધેલા છે, એ હાલતો જ નથી, તો હવે વેચીને બીજા કેમાં શિફ્ટ થઈ જવાય? રિલાયન્સ પાવરમાં અત્યારે તો કોઈ કસ નથી લાગતો. નો ડાઉટ એકદમ ઘટી ગયેલો 32 આસપાસથી આવીને થોડો વધ્યો છે, પરંતુ તમારી 58ની પડતર ક્યારે આવશે તે કહેવું એકદમ મુશ્કેલ છે. રિલાયન્સ પાવરને બદલે પાવર સેક્ટરના શેરમાં જો શિફ્ટ થવું હોય તો ટાટા પાવર શોર્ટ ટર્મમાં પૈસા સારા આપી શકશે. અદાણી પાવરે એમ તો ઉછાળો આપ્યો છે, હજી તેમાં લગભગ 5 થી 7 રૂપિયા વધવાની જગ્યા છે, એટલે તે શેરમાં શિફ્ટ થઈ શકાય. જી વાત કરીએ તો ઓપેક સિવાયના રાષ્ટ્રોએ પણ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે સહમતિ દર્શાવી છે, ત્યારે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પર તેની કેવી અસર પડશે? ઓપેકના દેશોએ જે ઉત્પાદન ઘટાડવા નિર્ણય લીધો તેને કારણે તો જે $44-45 ઉપર ક્રૂડ ચાલતું હતું તે $50-51 ઉપર આવી ગયું. અને હવે જે શનિવારે મિટિંગ થઈ હતી તેમાં બિન ઓપેક દેશો સાથે પણ મિટિંગ થઈ અને તેમાં તેઓ પણ ઉત્પાદન ઘટાડવા માટે સહમત થઈ રહ્યા છે. એટલે આ ડેવલપમેન્ટ પાછળ ક્રૂડ આગામી દિવસોમાં $54 આસપાસ આવી જાય તો નવાઈ નહીં લાગે. અને આ ડેવલપમેન્ટને કારણે સૌથી મોટો ફાયદો ONGC અને ઓઇલ ઇન્ડિયાને થઈ રહ્યો છે, અને આ બંને શેરો આવતા 4 અઠવાડિયા હજી સુંદર ઉછાળો આપી શકશે. જી બિલકુલ. વાત કરીએ તો હાલના તબક્કે ટેલિકોમ કંપનીઓના શેરને લઈને રોકાણકારોએ શું નીતિ અપનાવવી જોઈએ? રિલાયન્સ જીઓનું લોન્ચિંગ થયું તે પછી અન્ય ટેલિકોમ કંપનીઓ અંગે એકદમ ગભરાટ ઊભો થયો હતો, અને તેને કારણે જે બંને લિસ્ટેડ કંપનીઓ છે આઈડિયા અને ભારતી એરટેલ, આ બે શેર એકદમ તૂટી ગયેલા. પરંતુ લોન્ચિંગના લગભગ 2 મહિના પૂરા થયા પછી હવે ગભરાટ ઘટતો જાય છે, અને અન્ય કેટલાક પરિબળો પણ રિલાયન્સ જીઓને લગતા છે. તે પાસાને ધ્યાનમાં રાખીએ તો આગામી સમયગાળામાં ભારતી એરટેલ અને આઈડિયા આ બે શેર ઝડપથી વધે તેવી ગણતરી છે. જી બિલકુલ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, વિનોદભાઈ. વિનોદભાઈ પ્રશ્ન જણાવો આપનો. સાહેબ મારી પાસે LIC હાઉસિંગ ફાઇનાન્સ 575 રૂપિયાના લીધેલ છે, તો આ ભાવ પાછો આવી શકશે? મારી દ્રષ્ટિએ તમારે LIC હાઉસિંગ ફિનાન્સમાં આંખ મીચીને રોકાણ જાળવી રાખવું જોઈએ. આ શેરનો ભાવ શું ચાલે છે તે વિચાર કર્યા વગર તેને ભૂલી જાઓ. 1 વર્ષ પછી 650 થી 700 વચ્ચેનો ભાવ આવશે તેવી મારી ગણતરી છે. જી જયેશભાઈ જોડાયા છે. જયેશભાઈ આપનો માર્કેટ અંગેનો સવાલ જણાવો. હાજી, ટાટા પાવર છે મારી પાસે 100 શેર 78 રૂપિયાના ભાવના, તો શોર્ટ ટર્મ માટે તેમાં કયા ભાવ 80 ઉપરનો ભાવ આવે અને કયા ભાવ નફો બુક કરાય? ટાટા પાવરમાં લેટેસ્ટ ડેવલપમેન્ટ આપણે વાત કરીએ તો CERC એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન છે, તેણે જે અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ માટે ભાવ વધારવાની છૂટ આપી છે. એટલે જે નુકસાનમાં આ કંપની અને અદાણીનો મુન્દ્રા પાવર પ્લાન્ટ ફસાયા હતા તે નુકસાન ઘટી શકશે. એટલે આગામી દિવસોમાં ટાટા પાવર ધીરે ધીરે વધીને 82-85ના લેવલ ઉપર આવશે તેવી સંભાવના છે. એટલે તે લેવલ ઉપર નફો બુક કરવો કે પછી વધારે રોકાણ જાળવશો તો કદાચ 100 ઉપરનો ભાવ પણ આ શેરમાં મને બેસે છે. જી પરેશભાઈ, આ તબક્કે નાના રોકાણકારોએ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? અત્યારના તબક્કે નાનો રોકાણકાર સામાન્ય રીતે જોઈએ તો રોકડાના શેરોમાં વધારે કામ કરતો હોય છે, અને રોકડાના એક પછી એક શેરમાં મ્યુઝિકલ ચેરની જેમ સટ્ટા ચાલતા જાય છે. એટલે આવા તબક્કે એવા કોઈ શેરમાં ફસાઈ ન જવાય તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. જી સુકુભાઈ જોડાય છે આપણી સાથે. સુકુભાઈ આપનો માર્કેટ અંગેનો પ્રશ્ન જણાવો.
સર મારે પરેશભાઈને એ પૂછવું છે કે તમારી દ્રષ્ટિએ સ્મોલ કેપ કંપનીમાં મલ્ટીપીકલ થઈ શકે એવો કયો શેર છે અને સુઝલોન ને સેન્ટ ગોબેન વિશે આપણે લોંગ ટર્મ બેટ લઈ શકાય? સ્મોલ કેપ શેરમાં વાત કરીએ તો એક 15 રૂપિયા 14.5-15 આસપાસ જે મદ્રાસ ફર્ટિલાઇઝર છે તે શેર મને આકર્ષક લાગે છે અને એકંદરે ફર્ટિલાઇઝર શેરોમાં જે ફેન્સી છે તેનો ફાયદો મદ્રાસ ફર્ટિલાઇઝરના શેર ઉપર મળી શકે એટલે એ શેર કદાચ આગામી દિવસોમાં સુંદર રિટર્ન આપી શકશે તેવી મારી ગણતરી છે. સુઝલોન લોંગ ટર્મ માટે ચોક્કસ સારો છે પરંતુ ઘણા વખતથી આપણે તેમાં રાહ જોયા કરીએ છીએ, શેર ચાલતો નથી એટલે એ પાસું ધ્યાનમાં રાખીને નાનું રોકાણ કરવું હોય તો કરી શકાય. જી આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્રભાઈ આપનો પ્રશ્ન જણાવો. હેલો જી સવાલ જણાવો. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર એ કેવો શેર છે અત્યારે લેવાય એવો ખરા? જીએનએફસીનો શેર સારો એવો ચાલી ગયો છે, 60 હતો એની ઉપરથી લગભગ 260 સુધી તો દોડી ગયો એટલે હવે જો રોકાણ કરવું હોય તો એકદમ નાનું રોકાણ જ કરજો. તેને બદલે બીજા ઘણા સારા શેરો ફર્ટિલાઇઝર સેક્ટરમાં છે. આરસીએફ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર, ચંબલ ફર્ટિલાઇઝર, જીએસએફસીનો શેર છે તે શેરો સારું રિટર્ન આપી શકશે. ઊંચા ભાવનો જીએનએફસી લેવો તેને બદલે એનએમડીસી અત્યારે જે નીચા ભાવ ઉપર મળી રહ્યો છે તે પણ પકડી શકાય. જી પીએસયુ સેક્ટરમાંથી કોઈ સ્ટોક્સની પસંદગી કરવી હોય તો કયા સ્ટોક્સને પોર્ટફોલિયોમાં સમાવી શકાય? પીએસયુ સેક્ટરમાં ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા અને એનએમડીસી આ 3 શેરો આગામી દિવસોમાં સુંદર રિટર્ન આપી શકશે. જી હવે વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારીની તો આ સેક્ટરમાં હાલના તબક્કે કયા શેર્સની અંદર રોકાણ કરી શકાય? મિડ કેપ શેરોમાં અત્યારના તબક્કે જે મજબૂત ઉછાળો ચાલી રહ્યો છે તેમાં કેટલાક પીએસયુ શેરો આપણે જે ચર્ચા કરી, એનએમડીસી, એનટીપીસી આ બંને શેરોમાં મજબૂત ઉછાળાની જગ્યા છે. ઓઇલ ઇન્ડિયાનો શેર છે કે ભારત સરકારની તે પણ મિડ કેપ ગણાય છે અને તેમાં પણ આવતા 4 અઠવાડિયામાં સુંદર ઉછાળો જોવા મળી શકશે. પુદ્દા શેરોમાં કહીએ તો મદ્રાસ ફર્ટિલાઇઝર અને ઓનિડા ટીવી જે બનાવતી હતી તે મિર્ક ઇલેક્ટ્રોનિક્સ આ 2 શેરોમાં શોર્ટ ટર્મમાં ઉછાળાની જે ગણતરી છે. જી બિલકુલ. આજે તો માર્કેટ જોઈએ તો પોઝિટિવ રહ્યું. શું લાગે છે આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ કયા રહેશે? એકંદરે બજારનો મેજર ટ્રેન્ડ તેજી તરફી છે પરંતુ શરૂઆતમાં જેમ દર્શાવ્યું તેમ જ્યારે ટ્રેન્ડ બદલાઈને નવા તેજીનો ટ્રેન્ડ શરૂ થાય ત્યારે શરૂઆતના તબક્કામાં વોલેટાલિટી હંમેશા વધારે હોય છે અને તે જ પ્રકારે વોલેટાલિટીનો તબક્કો આવતીકાલે પણ જોવા મળશે. જી આપણે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? મારું અને મારા ફેમિલીનું રોકાણ ટાટા સ્ટીલ અને ઓએનજીસીમાં વર્ષોથી છે. જી પરેશભાઈ, દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ આપ્યા અને જીએસટીવી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. હાલ બિઝનેસ પ્લસ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ બ્રાન્ડ ન્યૂ એપિસોડ ઓફ ટેલી તમાશા. હું છું તમારી હોસ્ટ કૃષ્ણા. ટેલી ટાઉનની બધી જ ગરમાગરમ ખબરો સાથે તમારા ફેવરિટ ડેલી સોપ્સના ડ્રામાની ગોસિપ અને સાથે કોમેડી અને રિયાલિટી શોની એન્ટરટેનમેન્ટ રાઇડ આ બધું તમને જોવા મળશે ઓનલી ઓન ટેલી તમાશા. તો ચાલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ આજની ટેલી સફર. તો ફ્રેન્ડ્સ, ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે ત્યારે ચાલો જોઈએ કે આ મહિનાના ફર્સ્ટ વીકમાં ટીવી પૂરના કયા શોની ટીઆરપી કેટલી રહી હતી, કયો શો ટીઆરપી રેસ જીતીને બન્યો નંબર 1 અને કયો શોની ટીઆરપી થઈ ગઈ છે ડાઉન.
ડેલી સોપ્સમાં રોજ કોઈ નવો તમાશો અને નોટંકી જોવા ના